તો ઢીંગુ ને બધું ભણવાનું આપીને સમજાવી કરવી ને જાનવી જો પાછી સુઈ ગઈ. એને આંખમાં છે ને તાફડિયા થયા છે મોટા મોટા. એક જ થયું છે ને કા તાફડિયું એક જ થયું છે પણ એને નથી મજા આવતી હવે. તો ફ્રેન્ડ્સ અમે છે ને અત્યારે સ્ટાફ વાળા બધા આગ્રહ કર્યો કે ભજીયા જમવા છે એટલે હું અને આદિલભાઈ બે જઈએ છીએ ભજીયા લેવા માટે. આ જો કેશવાણીભાઈ ઉભા રહી ગયા છે વરસાદ જોવા માટે. તો જો ધબધબાટી બોલી જાય છે ઝાકીરભાઈ, ફુવા, ભાભી, કોમલબેન, કોણ આવ્યો હતો આદિલભાઈ જો નીચે જોઈ ગયો બતુલ પરાણે. એ આદુ તું ક્યાં આવી? હા કોના ઘરે આવી? હે આદુ તું માસીના ઘરે આવી? કોના ઘરે આવી? હે ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમે આવી ગયા છે કોફી પીવા માટે. હજી અમે પીધી નથી. આજે તો બાકી છે. હજી આજે મેં કીધું વહેલા શોર્ટ લઈ લઈએ. તો મમ્મી ને જાનું યોગામાં જઈ આવ્યા છે. હા. અને અમે બેઠીને ડિસ્કશન કરીએ છીએ. મમ્મીની લોકો એક નવી ટ્રીપ પર જવાના છે. એમાં તમને બતાવશે કે ક્યાં જવાના છે. નવી જર્ની સ્ટાર્ટ કરવાના છે. અમે આના ડિસ્કશન ચાલુ છે હજી એ લોકોનું. મેનિફેસ્ટેશન ચાલુ છે ને ડિસ્કશન ચાલુ છે કે જાવું કે ન જાવું, શું કરવું હોય એમ. હજી મહિનો જ થયો છે. ફાઇનલ ડિસિઝન આવી જશે અને ટ્રીપ સ્ટાર્ટ થઈ જશે તો તમને બી બતાવશે કે ક્યાં જાય છે. અમે જશું તો દર્શન કરવા જ તે ફરવાની સાથે દર્શન અમારા હોય. પહેલો પ્રશ્ન તો કપડા અને કપડા તો હોય જ નહીં આપણી પાસે. હોય જ તે. એટલે પેલું શું પહેરશું, શું લઈ જઈશું, શોપિંગ કરી આવવાની. તો ટ્રીપ જ કેન્સલ. એવું છે. તો હવે અમે કોફી ને પી લઈએ. અને ગઈકાલે વરસાદની બહુ રાહ જોઈ પણ આવ્યો નથી કઈ. થોડોક જરાક મન મનાવવા માટે. આજે પાછો આવે તો મજા આવશે. આજ તો હવે કઈ વાદળા નથી દેખાતા. નહીં ગઈકાલે ક્યાં દેખાતા હતા? બપોરે થયા હતા ને વાદળા તો. ના સવારમાં અત્યારે જોતો તડકો નીકળ્યો. મીત આવીને મને કે વરસાદ આવશે. મેં નો આવે કે આવે શરત નાખી આવે કે તરત જ આવ્યો. હવે બે શરત નાખી હતી. તો જાનવી કહે કે જો વરસાદ નો આવે ને તો હું કોણ ત્યાં લઈ જવાની મને. મેં કહું વાંધો નહીં પણ આવશે ખરી. તો તાત્કાલિક આવી જ ગયો ને તરત. તાત્કાલિક વરસાદ આવ્યો. સ્ટેટમેન્ટ પૂરું થયું તા એવો. તો ફ્રેન્ડ્સ જાનવીની પાસે છે ને હમણાંથી થોડાક દિવસથી ઢીંગુ ભણવા આવે છે. એટલે આજે બી ઢીંગુ આવી છે. અને આજે કયો સબ્જેક્ટ ભણાવે છે? મેથ્સ ભણાવે છે ઢીંગુ. અને અત્યારે ઢીંગુ 9th માં છે ને? ફાતિમા કોન્વેન્ટમાં. સરસ. એટલે અમને એમ કીધું છે બીજો હાથે કરવાનો આ ત્રીજો બનાવશે એવું કરાવી દઈશું મારા ઘરે. તો ઢીંગુ ને બધું ભણવાનું આપીને સમજાવી કરવીને જાનવી જો પાછી સુઈ ગઈ. એને આંખમાં છે ને તાફડિયા થયા છે મોટા મોટા. એક જ થયું છે ને કા તાફડિયું એક જ થયું છે પણ એને નથી મજા આવતી હવે. આમ બળે છે બહુ આંખમાં. એટલે જો સુઈ ગઈ. એ કે ઘડીક આંખ બંધ કરીને સુઈ જાવ. અને બે સાઈડ માથા ભટકાડીને બેઠી છે અત્યારે. એક સાઈડ બાજોટ ભટકાડ્યું ને એક સાઈડ બીજું હું ભટકાડ્યું તો તે હા એ આપણો હા એ હોમ ટૂર કરશો ને ત્યારે બતાવશો કે શું ભટકાય છે બધા લોકોને. અને અમારે ઘરે આવો ત્યારે શેનું ધ્યાન રાખવાનું કા એ હોમ ટૂર માં બતાવશો. હોમ ટૂર વાળા બ્લોગમાં એ આપણે 1000 સબસ્ક્રાઇબર્સ થઈ જાય પછી કરવાનું જ ને. એ દિવસે થેન્ક યુ વ્લોગમાં હોમ ટૂર કરશો આપણે. ઢીંગુબેન ને આપી દીધું છે રિવિઝન કરવા. કા ઢીંગુ? એવું છે. શું કરાવ્યું આજ તને સ્કૂલમાં? સ્વાધ્યાય 1.1 મેથ્સ નો. અચ્છા બીજું સાયન્સ ભણાવ્યું? હા. ઠીક. કેવું સારી મજા આવે સ્કૂલમાં? હા. તો વાંધો નહીં. ઓલી સ્કૂલ કરતા સારી છે કે ઠીક? ના સારી છે. ફ્રેન્ડ્સ તો અત્યારે થઈ ગઈ છે આફ્ટરનૂન અને અમે આવી ગયા છીએ નીચે કોફી બનાવવા માટે. અને કોફી ઓલરેડી બની ગઈ છે અને જાનુ બનાવે છે ચા. અને જાનુનો અત્યારે મૂડ ઓફ થઈ ગયો છે. શું કામ? સુઈ ગઈ હતી ને ઘડી કેટલે. જાનુ બપોરે સુઈ જાય ને પછી જાગે ને એટલે મૂડ હોય જ નહીં કોઈ દિવસ. એટલે હવે આપણે કાલથી એવું કરવાનું કે બપોરે સુવા નથી દેવાની. તો હું કઈ જાજી વાર નહોતી સુતી. કલાક સુતી તું? હા કલાક. તો પછી કલાકે સુવા નથી દેવાની હવે જાનુને. કેમ કે સુઈ જાય ને તો પછી મૂડ ઓફ થઈ જાય ને વ્લોગ્સ બી શૂટ ન કરે. અને આજે એ લોકો મોર્નિંગમાં શું કામ વ્લોગ શૂટ નથી કર્યા? મમ્મીનું બધું પેકિંગ કરાવતા હતા. બધું પેકિંગ ને એવું કરતા હતા તો એનો વ્લોગ લેવાય ને પેકિંગ કરીએ છીએ એમ કરીને. પણ મેં આખું પ્લેટફોર્મ ભરેલું હતું ને એવું બધું હતું. તો ભલે ને હોય. આપણે અહીંયા ક્યાં તમે પેકિંગ અહીંયા કરતા હતા? આગળ એમ તેવું. તો પછી અહીંયા પેકિંગ કરતા હતા. અચ્છા
એ ગ્રોસરીઝ ને બધું લઈ જવાના છે સાથે, એટલા માટે એ બધું પેક કરતા હતા. અને આપણી માટે જો ખુલી ગયું છે, હો ફટકા ઓલો શું કે ફ્રીજ ખુલી ગયું હતું પણ પાછું બંધ થઈ ગયું છે. એટલે અત્યારે એટમોસ્ફિયર થઈ ગયું છે મસ્ત મજાનું વાદળા વાળું. લાગે છે કે વરસાદ આવશે કા એમ. બોલો. ખરે ઘડી ગાવીને વયો ગયો ને એમાં બફારો થઈ ગયો. હે ને બહુ બફારો થઈ ગયો છે. એક સાચો આવે ને સાચો આવે ને તો મજા આવે. એ મજા આવે. અમને તો કઈ નથી આવતી, તને છે નહીં આવે. હે ગ્રોસરીઝ લઈ જવાનું સાથે તમારે? ગ્રોસરીઝ લઈ જવાનું છે? ગ્રોસરી નથી, ખાલી વાસણ જ. અચ્છા, યુટેન્સિલ્સ બધા. તો ચાલો હવે ચાનો કોફી બનાવી લે ને હું ચા પી લઉં. ગયા વખત જેવું કરે કે તો અત્યારે ને અત્યારે નીકળી જાવ કા. કેટલી વસ્તુ એમ નો કોક લઈ જવું છે તો પછી બીતા બીતા લેવાનું. ફ્રેન્ડ્સ અત્યારે છાટા આવે છે ને હું આવ્યો છું બારીમાંથી ડબ્બો લેવા માટે. દોરી મને નડે છે. આ ડબ્બો છે આપણો આથું હોય ને બધી વસ્તુ એનો. અને જો આમ બ્લેક ક્લાઉડ્સ બતાવીશ તમને લોકોને, એ બધા વરસવાના છે આજે. અને આપણે રાખવાની છે ઓફિસમાં રજા. જો વરસે ને તો આપણે જવાનું છે ટ્રીપ પર બુલેટ લઈને મસ્ત મજાનું, હું ને જાનું. અને અહીંયા બોટલ્સ બતાવે છે કે ભીરું લાગે છે આ લોકોએ કે ખાલી કર્યું હશે. પ્લાન એવો છે કે જો વરસાદ આવે તો શાવર નાવા જવું છે. શાવર ન કહેવાય પણ ટેવ પડી ગઈ નાવા ને શાવર કહેવાનું એમ. એટલે વરસાદમાં નાવા જવું છે ગાડી લઈને મસ્ત મજા. તો મમ્મી છે ને આજ કોઈ ફોન કરીને હેરાન કરે છે. કોણ છે ને કઈ ખબર નથી પડતી. તો આ ક્લિપ છે ને સ્પેશિયલી તમારી માટે જ છે. અમે તમને એક નાની રિક્વેસ્ટ કરવાના છીએ કે જો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ લખેલું એક બટન આવશે, એની પર ક્લિક કરી નાખો. એની બાજુમાં એક થમ્સ અપ કરીને લાઈક નું બટન આવશે, એ લાઈક કરી નાખો. આમ વાળું કરજો, આમ વાળું નહીં કરતા. આમ વાળો થમ્સ અપ વાળો. કેમ કે ઘણા લોકો જોવે છે અમારા વ્લોગ્સ પણ લાઈક નથી કરતા અને સબસ્ક્રાઇબ નથી કરતા અમારી ચેનલને. તો અત્યારે ને અત્યારે તમે વિડીયો જોતા તે થમ્સ અપ વાળી લાઈક બટન ઉપર ક્લિક કરી નાખો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા ગ્રુપમાં શેર કરી દો અત્યારે ને અત્યારે. અને બીજી વસ્તુ કે કમેન્ટ બી કરજો. થોડો સપોર્ટ કરો અમને. હા, તો અમારે પણ બ્લોગ બનાવવાની અમને મજા આવે, મોટિવેશન મળે, અમને આનંદ મળે, ઉત્સાહ વધતો જાય કે વધ્યો સબસ્ક્રાઇબર્સ વધ્યા. જેટલા લોકો જોવે છે એ બધા સબસ્ક્રાઇબ કે લાઈક નથી આપતા. લાઈક નથી આપતા. આપણે 500 વ્યૂઝ આવે છે પણ 500 લાઈક નથી આવતી. નથી ગમતો એટલે તમને વિડીયો અમારો? તમે જોવો તો છો બધા, તો પ્લીઝ ન ગમતો હોય તો કોમેન્ટ કરો કે હું નથી ગમતો, તો અમે એ ચેન્જ કરીએ. નથી ગમતું એમ. હા યાર, જોવો છો પણ લાઈક કરતા ભૂલી જાઓ છો તો અત્યારે જ લાઈક કરી દો. થમ્સ અપ વાળું તને આમ કરતો થમ્સ અપ વાળું લાઈક. હા, આમ વાળું નહીં, આમ વાળું. તો ગાઈસ જો ફાઇનલી ફૂલ વરસાદ આવી ગયો છે. મેં તો અત્યાર સુધી રાહ જોતા બેઠા હતા કે વરસાદ આવે ને તો આપણે નાવા જઈએ. છેલ્લે ઓફિસે ગયા ને વરસાદ આવ્યો ફૂલ, પવન એ ફૂલ છે જો, ને ફૂલ વરસાદ. ભાવનગરમાં પેલા ધબધબાટી વાળો વરસાદ તો ફૂલ આવે તો ભાઈ. અત્યારે ચલી ગયા તમે તો હું અહીંયા ઓલા પણ શું કહેવાય આપણે ઓલું છે ને કબ્રસ્તાન, ત્યાંથી અહીંયા પહોંચ્યો ને ત્યાં પલ્લી ગયો. કબ્રસ્તાન થી જ આદિલભાઈ પલ્લી ગયા, પ્રતિકભાઈ ને ઝાકીરભાઈ બહાર બેઠા વાતો કરે ફોન કરીને. એ તો મહિપતભાઈ ને તો ફ્રેન્ડ્સ અમે છે ને અત્યારે સ્ટાફ વાળા બધા આગ્રહ કર્યો કે ભજીયા જમવા છે, એટલે હું અને આદિલભાઈ બે જઈએ છીએ ભજીયા લેવા માટે. આ જો કેશવાણીભાઈ ઉભા રહી ગયા છે વરસાદ જોવા માટે. અને અમે જઈએ છીએ ભજીયા લેવા. તમારે ભજીયા જમવા તો હાલો ઉપર. ભજીયા અને સિંગ બે વસ્તુ લાવવાનો પ્લાન છે આજે. તો જો ધબધબાટી બોલી જાય છે. ઝાકીરભાઈ, ફુવા, ભાભી, કોમલબેન, આદિલભાઈ અને જો નીચે જોઈ ગયો બતુલ પરાણે. તો ફાઇનલી અમે ભજીયા લઈ આવ્યા છીએ અને સાથે લાવ્યા છીએ સિંગ.
એટલે વરસાદનું એટમોસ્ફિયર છે એટલે જો ભાભી ખમો ઝૂમ કરું તમને પ્રાઇમ ફોકસ માં લો. તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઓફિસ થી ઘરે તો ભજીયા જમીને આવ્યા છીએ અને ઘરે આવીને ઢોકળાનો પ્રોગ્રામ છે આજે અને મમ્મીએ સાથે સાથે ફજતો બી બનાવ્યો છે આજે ફરીવાર. અલગ પ્રકાર આજે થોડોક લિક્વિડ રાખ્યો છે કેમ કે ગઈકાલે પપ્પાને ને બાને ને બધાને એવું થયું કે બહુ જાડો થઈ ગયો છે એમ એટલે બાકી આવો રાખજે એટલે આજે લિક્વિડ રાખ્યો છે. અને જાનુ એ બેસી ગઈ છે ઢોકળા જમવા માટે. આજે એ હું આવ્યો ત્યારે ઉપર બધું કરતી હતી સિલાઈ કામ, અત્યારે ઢોકળા જમે છે. હા અને આપણે તો આજે મસ્ત મજાના ઢોકળાની ભજીયા જમીને આવ્યા છીએ ઓફિસ સ્ટાફ સાથે અને તમને બી બતાવ્યું હતું. તો એક નાની રિક્વેસ્ટ, લાઈક શેર સબસ્ક્રાઇબ એ પહેલા કરી નાખો જો ન કર્યું હોય તો, અને નહીંતર આગળ જોયા રાખો. આજે થોડોક લિક્વિડ જેવો બનાવ્યો ફજતો, ન કરવું હોય તોય કરી નાખો, ન કરવું ઓપ્શન જ નથી આપણી પાસે, કરવું જ પડે. તો હવે અમે જમી લઈએ અને મસ્ત મજાના જો છે એકદમ ટેસ્ટી ટેસ્ટી. એ આદુ તું ક્યાં આવી? હા કોના ઘરે આવી? હે આદુ તું માસીના ઘરે આવી? કોના ઘરે આવી? હે કોના ઘરે આવી તું? માસીના ઘરે આવી? હે માસીના ઘરે આવી કે કાકાના ઘરે આવી? માસીના ઘરે આવી. તારી વોચ તો બહુ મસ્ત છે. હું મંદિર મંદિર ને ગિફ્ટ માં આવી મને આપને. કોને આપી તને? બાઈ આપી. તો બાને કે કાકા ને આપો ને. તો ને પછી આપીશું ને, વાંધો નહીં પછી આપજો. ઢોકળા જમવાના ઢોકળા મસ્ત મજાના છે, યમી યમી ઢોકળા જમતા છે ને.